અંતે નૈઋત્યનું ચોમાસું છે તે ગુજરાતમાં પહોંચી ગયું છે. હવે આઈએમડી તરફથી જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ રાઉન્ડ છે 17 જૂનથી લઈને 21 જૂન વચ્ચે જોવા મળ્યો, જેમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં આપણું અનુમાન હતું એ મુજબ વરસાદી માહોલ જોવા મળ્યો અને વાવણી લાયક વરસાદ પણ છૂટાછવાયા ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો. 22 તારીખથી જ સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા તમામ વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારે જે ચોમાસું ચાલી રહ્યું છે આ મુજબ ચોમાસું હજુ રોકાવાનું નથી. ચોમાસું છે એ આગળ વધતું જ રહેવાનું છે. બીજો રાઉન્ડ જે 27-28 જૂનથી ચાલુ થઈ રહ્યો છે એની અંદર પણ લગભગ 4-5 જુલાઈ સુધી ચાલવાનો છે, એટલે 30 જૂન સુધીમાં એની અંદર પણ લગભગ તમામ વિસ્તારની અંદર ચોમાસાનો વરસાદ પડી જાય અને સારો એવો લાભ મળશે. ગુજરાતની અંદર આજે ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે અને હવે આ ચોમાસું હમણાં બહુ નબળું નથી પડવાનું, એટલે આ ચોમાસું છે સતત આગળ વધવાનું છે. એટલે હવે આપણા બધાને જે વિસ્તારો બાકી છે એને પણ સારો વરસાદ પડશે. ન્યૂઝરૂમ ગુજરાતને આપની સાથે હું છું પ્રદીપ. વેધર અપડેટની અંદર આજે ગુજરાતની અંદર જે વિધિવત ચોમાસાએ પ્રવેશ કર્યો છે ત્યારબાદની સ્થિતિ શું? તો દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડ્યો કે જ્યાં નર્મદાના સાગબારા અને ડેડિયાપાડાની એ નદીઓ એ અત્યારે છલોછલ જઈ રહી છે અને ઉપરવાસની અંદર વરસાદના કારણે સરદાર સરોવર ડેમની અંદર નર્મદા નદીમાં નવા નીર આવી રહ્યા છે. આ તમામની વચ્ચે દક્ષિણ ગુજરાતની સ્થિતિની સમીક્ષા કરીએ. મુંબઈ ચોમાસા પહોંચ્યા બાદ વિધિવત રીતે ગુજરાતની અંદર ચોમાસું પહોંચ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડની આસપાસનો આ ભાગ આપ જુઓ અહીંયા. આ એ વિસ્તારની અંદર વરસાદ અત્યારે ખૂબ વરસી રહ્યો છે, જેના કારણે નર્મદાની અંદર કોઈ જાનમાલને નુકસાન તો ન કહી શકાય, પરંતુ એક પશુનું મોત એ વીજળી પડવાના કારણે થઈ ચૂક્યું હોવાના સમાચાર મળી રહ્યા છે અને આ એ સમાચાર દક્ષિણ ગુજરાતના ભાગની અંદરથી સામે આવી રહ્યા છે. વિધિવત ચોમાસાની શરૂઆત છે, પરંતુ સૌરાષ્ટ્રથી લગભગ ચોમાસું એ હાલની પરિસ્થિતિ પ્રમાણે 30 કિલોમીટર દૂર હોવાની વાત છે અને અમદાવાદથી લગભગ 150 થી 200 કિલોમીટરની આસપાસનું અંતર જે છે એટલું ચોમાસું એ હજી દૂર છે, એટલે કે અમદાવાદીઓએ હજી પણ ચોમાસાની રાહ એ જોવી પડે તેવી સ્થિતિ છે. ગુજરાતની સ્થિતિ, દક્ષિણ ગુજરાતની સ્થિતિ ખૂબ નજીકથી સમજીએ. દક્ષિણ ગુજરાતની અંદર શું પરિસ્થિતિ, દક્ષિણ ગુજરાતમાં ક્યારે કેટલા સમય સુધી વરસાદ પડે તેવી સ્થિતિ મેપને થોડું ઝૂમ કરીએ. દક્ષિણ ગુજરાતના એ 7 થી 8 જિલ્લા જે છે તેની અંદર સમીક્ષા કરવાનો પ્રયત્ન કરીએ. સુરત, નવસારી, ડાંગ, ત્યાં શું સ્થિતિ છે. ગુજરાતની આખી આ મેપ દેખાઈ રહ્યો છે. હવે દક્ષિણ ગુજરાતની તરફ ઝૂમ કરીએ થોડો મેપને. દક્ષિણ ગુજરાતની સ્થિતિ શું છે તેના ઉપર નજર કરીએ કે જ્યાં સુરત આ દેખાઈ રહ્યું છે, વાપી અહીંયા છે, વલસાડ, નર્મદા, ભરૂચની સ્થિતિ જોવા જઈએ. આ હાલની પરિસ્થિતિ એટલે કે 12 વાગ્યાની અને 1 વાગ્યાની આસપાસની પરિસ્થિતિ છે. 25 તારીખ આજનો દિવસ અને આજના દિવસે બપોર બાદ એટલે કે 5 થી લઈને 7ના સમયગાળા દરમિયાન ગુજરાતની શું સ્થિતિ? તો આજના દિવસ દરમિયાન સાંજે 5 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા દરમિયાન ગુજરાતની અંદર વરસાદની સ્થિતિ જો જોવામાં આવે તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર વરસાદની આગાહી છે. આપ જો અહીંયા આજનો અહીંયા તારીખ અને સમય બતાવવામાં આવી રહ્યો છે. આજની 25 તારીખ અને 12 વાગ્યાની આસપાસની વાત કરવામાં આવી રહી છે. હવે સાંજની વાત કરીએ 7 વાગ્યાની, કે 7 વાગ્યાના અરસાની અંદર શું સ્થિતિ છે. મારી ટીમને કહીશ કે મેપ પ્લે કરે કે 7 વાગે શું સ્થિતિની સમીક્ષા દેખાઈ રહી છે વિન્ડી મેપની અંદર દક્ષિણ ગુજરાતની અંદર, કે જ્યાં વિધિવત રીતે ચોમાસાનો પ્રવેશ થઈ ચૂક્યો છે. આ સ્થિતિ છે આજના દિવસ દરમિયાન સાંજના સમયની, કે જ્યાં ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકની અંદર, ગુજરાતનો મેપ થોડો ઝૂમ કરીએ, સૌરાષ્ટ્રને આપણે સમજીએ કે સૌરાષ્ટ્રના પંથકોમાં કેટલી આગાહી અને કેટલો વરસાદ પડવાનો છે. આ એ સૌરાષ્ટ્ર પંથક, ખાલી મારી ટીમને કહીશ કે સૌરાષ્ટ્ર પંથક અહીંયા મેપની અંદર બતાવે કે જ્યાં ગુજરાતનો એ સૌરાષ્ટ્રનો ભાગ રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ આ તમામ જિલ્લાઓ છે તેમાંના કેટલા ભાગોની અંદર વરસાદ બતાવી રહ્યા છે. તો મહુવા, ભાવનગર, રાજકોટ અને સાથે જ મોરબી, સુરેન્દ્રનગર પંથકની અંદર પણ આજના દિવસ દરમિયાન સાંજના સમયે વરસાદ પડે તેવી સ્થિતિ દેખાવામાં આવી રહી છે. અમદાવાદના ગ્રામ્ય પંથકની અંદર પણ આજે વરસાદ પડે તેવી સ્થિતિ.
આ સાથે જ અહીંયા ખેડા ખંભાતનો એ વિસ્તાર છે ત્યાં પણ વરસાદની સ્થિતિ છે. રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ ક્યાંય જોવા નથી મળતું, પરંતુ આવતીકાલે વહેલી સવારે ફરી એકવાર અરબી સમુદ્રના જે પવનો એ ગુજરાત તરફ આવી રહ્યા છે, આ એ અરબી સમુદ્રનો ભાગ અને સમુદ્ર તરફથી જે પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે કે જેમાં મુંબઈ, આપ જો અહીંયા આ મુંબઈ છે અને મુંબઈથી લઈને સુરત સુધીના આખા એ ભાગની અંદર દરિયાકાંઠા વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ અને વરસાદ પડે છૂટાછવાયા સ્થળે તેવી સ્થિતિ હાલ દેખાઈ રહી છે. 25 તારીખની પરિસ્થિતિ મુજબ હાલ આ સ્થિતિ દેખાઈ રહી છે. આવતીકાલની વાત કરવામાં આવે 26 તારીખે બપોરના સમયગાળા દરમિયાન સવારથી લઈને બપોર સુધીના ગાળા દરમિયાન કેટલા વરસાદ શું સ્થિતિ, તો તેમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર સ્થિતિ ખૂબ સારી દેખાઈ રહી છે. નવસારી, સુરત, વલસાડ, વાપી વિસ્તારમાં વરસાદ પડે અને સૌરાષ્ટ્ર પંથકની અંદર જો વાત કરવામાં આવે, આ જે ખાડીવાળો વિસ્તારવાળો ભાગ છે કચ્છનો અને સાથે જ મોરબીના ખાડીવાળા પંથકની અંદર દરિયાઈ પંથકમાં મોરબી અને કચ્છના એ દરિયાઈ કાંઠા વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ રહે, નહિવત વરસાદની શક્યતાઓ પણ કહેવામાં આવી રહી છે. પરંતુ ખાસ અહીંયા જુઓ, આ મોરબીવાળો પંથક જે છે દરિયાઈ કાંઠાવાળો, ત્યાં વાદળછાયું વાતાવરણ વધારે છે, એટલા માટે ત્યાં કદાચિત સંભવત વરસાદ પડે તેવી સ્થિતિ હાલ દેખાઈ રહી છે. હવે જોવાનું રહેશે કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોની જે આગાહી છે તે આગાહીને જોતા આવનારા સમયમાં કેટલો વરસાદ નોંધાય છે અને શું સ્થિતિ, કેમ કે અલ નીનોની અસરની વચ્ચે આ એ ગુજરાતની સ્થિતિ જોવા મળી રહી છે. કેમ કે અલ નીનો એ જેના કારણે ગુજરાતની અંદર ચોમાસું પણ મોડું આવ્યું અને જે દેશના 4 રાજ્યો એ સંભવિત અસરગ્રસ્ત છે તેમાં ગુજરાતનું નામ છે, એટલા માટે ગુજરાતની અંદર હાલની પરિસ્થિતિ આ દેખાઈ રહ્યું છે. જો ગત વર્ષની વાત કરવામાં આવે, વર્ષ 2025ની, તો આ સમયગાળા દરમિયાન આખા ગુજરાતની અંદર ચોમાસું એ આવરી ચૂક્યું હતું ને હાલ આપ જુઓ 25 તારીખની 26 તારીખની સ્થિતિએ ગુજરાતની અંદર હજી ચોમાસું જેટલું કવર થવું જોઈએ, જે પંથકમાં વરસાદ પડવો જોઈએ એટલો નથી પડી રહ્યો. પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ સારો એવો વરસાદ છે, નદી નાળાઓ છલકાઈ રહ્યા છે. પહેલા જ વરસાદની અંદર પૂર જેવી સ્થિતિ એ સાગબારા અને ડેડિયાપાડાની અંદર હાલ જોવા મળી છે. તમે દક્ષિણ ગુજરાતથી છો તો તમારા વિસ્તારમાં કેટલો વરસાદ, કયા વિસ્તાર અને કયા નદીની અંદર ઘોડાપૂર જેવી સ્થિતિ છે તે કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. અંતે નૈઋત્યનું ચોમાસું છે તે ગુજરાતમાં પહોંચી ગયું છે. હવે આઈએમડી તરફથી જાહેરાત કરવામાં આવી છે. સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે સામાન્ય રીતે જે 15 જૂને ચોમાસું બેસતું હોય, ઠીક છે કે ઘણી વખત એવું બને કે આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં હવામાન વિભાગ કહીએ છીએ, એ ઘણી વખત આગળ પાછળ એમની જાહેરાત થતી હોય. જાહેરાત એટલા માટે થતી હોય કે અમુક ક્રાઇટેરિયા છે ફૂલફિલ ન થયા હોય. સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે બીજો વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. પ્રથમ રાઉન્ડ છે એ 17 જૂનથી લઈને 21 જૂન વચ્ચે જોવા મળ્યો, જેમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં આપણું અનુમાન હતું એ મુજબ વરસાદી માહોલ જોવા મળ્યો અને વાવણી લાયક વરસાદ પણ છૂટાછવાયા ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો હતો. હવે 22 થી 25 જૂનનો બીજો રાઉન્ડ, એટલે આજે જ થઈ છે 24 જૂનના બીજો વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને એમાં પણ આમ જોવા જઈએ તો 22 તારીખથી જ સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા તમામ વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી, પણ હવામાન વિભાગ તરફથી ચોમાસાના પ્રવેશની જાહેરાત નથી થઈ. પણ આજે હવામાન વિભાગે ઓફિશિયલ જાહેરાત કરી છે કે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં ચોમાસું પહોંચી ગયું. તમામ વિસ્તાર એટલે કે જેમને લાઇન ડ્રો કરીને મૂકવામાં આવી છે એમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર, જેમાં સુરત અથવા તો જે આપણે કહી શકાય છોટાઉદેપુરના અમુક ગ્રામ્ય વિસ્તાર, રાજપીપળા, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, આ તમામ વિસ્તારની અંદર નૈઋત્યના ચોમાસાનો આજે પ્રવેશ થઈ ચૂક્યો છે. આ મોટા અને સારા સમાચાર ગણી શકાય છે કે હવામાન વિભાગના કહેવા મુજબ આજે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થયો. જો કે દક્ષિણ ગુજરાતની અંદર પ્રવેશ થાય એટલે સ્વાભાવિક રીતે ગુજરાતમાં પ્રવેશ થઈ ગયો કહેવાય, પણ હજુ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત આમાં ચોમાસું પહોંચ્યું નથી. પણ અત્યારે જે ચોમાસું ચાલી રહ્યું છે આ મુજબ ચોમાસું હજુ રોકાવાનું નથી. ચોમાસું છે એ આગળ વધતું જ રહેવાનું છે. આજે 24 તારીખ થઈ છે ને 30 તારીખ સુધીમાં, હવે ઘણા બધા મિત્રોને એ સવાલ હશે કે ભાઈ ઠીક છે ચોમાસું ગમે ત્યાં પહોંચ્યું પણ અમારે વરસાદ ક્યારે? ત્યારે હું આપને જણાવી દઉં કે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના લગભગ તમામ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તાર, આ ત્રણેય રીજનની અંદર આજથી લઈને 30 તારીખ સુધીમાં, આમ તો 25 તારીખ આવતીકાલે 25 તારીખ સુધીમાં પણ વરસાદનું સારું પરફોર્મન્સ જોવા મળશે. બીજો રાઉન્ડ જે 27-28 જૂનથી ચાલુ થઈ રહ્યો છે એની અંદર પણ લગભગ 4-5 જુલાઈ સુધી ચાલવાનો છે, એટલે 30 જૂન સુધીમાં એની અંદર પણ લગભગ તમામ વિસ્તારની અંદર ચોમાસાનો વરસાદ પડી જાય અને સારો એવો લાભ મળશે. ટૂંકમાં કહેવા જઈએ તો આજથી લઈ અને 30 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ છે એ થઈ જવાનો છે અને એ પછી કદાચ
ઉત્તર ગુજરાત અને કચ્છના જે વિસ્તારો છે એમાં 30 તારીખ સુધીમાં સીમિત વિસ્તારમાં છૂટાછવાયા અમુક લાભ મળશે. સાર્વત્રિક લાભ 30 તારીખ સુધીમાં કચ્છ અને ઉત્તર ગુજરાતને મળવાના નથી. પણ ઉત્તર ગુજરાત અને કચ્છને એના પછીનો જે જુલાઈ મહિનાનો જે રાઉન્ડ આવશે, જે 1 જુલાઈથી લઈને 5 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાત કચ્છને પણ લાભ મળી જશે. અને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે એ જુલાઈનો પ્રથમ જે વરસાદ હશે એ લગભગ આપણે કહી શકાય કે એને વધારાનો લાભ એક બીજા વરસાદનો પણ મળી જશે. એમ આ રીતે આખું ચોમાસું છે 3 સ્ટેપમાં કવર કરવાનું છે. આપણે ઘણા સમયથી કહેતા આવ્યા છે કે 15 જૂન આસપાસ એક રાઉન્ડ, એ જ મુજબ એક રાઉન્ડ આવ્યો. બીજો રાઉન્ડ 22 થી 25 જૂન એ અત્યારે ચાલી રહ્યો છે, અને ત્રીજો રાઉન્ડ છે 28 જૂનથી લઈ અને 3-4 જુલાઈ સુધીનો. આમ 3 રાઉન્ડનું આપણે ઘણા સમયથી અનુમાન હતું ને એ જ મુજબનું અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે. ખાસ કરીને ગુજરાતની અંદર આજે ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે અને હવે આ ચોમાસું હમણાં બહુ નબળું નથી પડવાનું. એટલે આ ચોમાસું છે એ સતત આગળ વધવાનું છે. એટલે હવે આપણા બધાને જે વિસ્તારો બાકી છે એને પણ સારો વરસાદ પડશે એવી અત્યારે આપણે આશા ચોક્કસથી રાખી શકીએ છીએ. હા, એક ચોક્કસથી છે, દર વર્ષે જે જૂન મહિનામાં વરસાદ પડતો હોય એના કરતાં આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે અને 30 જૂન સુધીમાં પણ વરસાદનું પ્રમાણ ભલે ઓછું રહેવાનું છે, પણ જુલાઈ છે એમાં પણ રાબેતા મુજબ વરસાદ પડતા રહેશે. વાવણી થઈ જાય પછી ઉપરથી પણ આપણે પિયત જોગા વરસાદ છે કન્ટિન્યુ ચાલુ રહેશે. એટલે વાવણી પછી પણ આપણે ક્યાંય કોઈને પિયત આપવું પડે, પાણી પાવું પડે એવી પરિસ્થિતિ નથી થવાની. એટલે કોઈ ડરશો નહીં, ગભરાશો નહીં. અને ચોમાસું હવે ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે અને હવે ગુજરાતની અંદર સતત આગળ વધવાનું છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.